વડિયા અમૃતબેન હીરાલાલ કન્યા વિદ્યાલય ખાતે દીકરીઓ માટે અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા સુરક્ષા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। વિદ્યાર્થીની બહેનો માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ શાળાની દીકરીઓને પોતાના સ્વરક્ષણ માટે જુડો, કરાટે, લાઠીદાવ તેમજ અનેક દાવ પોતાના સ્વરક્ષણ માટે શીખડાવવા માટે 15 દિવસની ટ્રેનિંગમાં બહેનોએ હોશે હોશે ટ્રેનિંગમાં ભાગ લીધો હતો। બહેનોને પૂછતા ખૂબ જ ખુશી વ્યક્ત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ ટ્રેનિંગ અમને જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે। અહેવાલ રાજુભાઈ વડિયા। નામ બેટા તમારું? મારું નામ વાઘેલા પ્રિયંકા રાજેશભાઈ છે। હું અહીં કન્યા વિદ્યાલયમાં ધોરણ 9 માં અભ્યાસ કરું છું। હું આજે તમને અમારા કરાટા વિશે થોડુંક કહેવા માંગીશ। અમારે આ સંસ્થામાં ખૂબ જ ઉપયોગી એવા સર અમને જુલો કરાટા શીખવાડે છે કે આપને કોઈ છોકરો હેરાન કરે તો આપણે તેની સામે કેવી રીતે રક્ષણ મેળવવું તે માટે અમને આ ખૂબ જ ઉપયોગી છે જુલો કરાટા, કે અમારે કેવી રીતે અમારી જાતને બચાવી અને આ અમને જીવશું ત્યાં સુધી યાદ રહેશે ને અમને કામ પણ લાગશે। મારું નામ પરમાર આયુષી પરેશભાઈ છે। હું શ્રી અહીં કન્યા વિદ્યાલય શાળાની અંદર અભ્યાસ કરું છું, ધોરણ 10 ની અંદર અભ્યાસ કરું છું। આ અમારો કાર્યક્રમ છે સ્વરક્ષણ। સ્વરક્ષણ એટલે કે દીકરીઓને પોતાની જાત કોઈ ગુંડાઓ કે કોઈ એવા લોકો કોઈ એ રીતના લોકો હોય કે જે દીકરીઓ સામે લડત કરે કે એવું કઈ કરે તો એની સામે દીકરીઓને કેવી રીતે એની સામે લડત આપવી અને એ બધી આ કાર્યક્રમની અંદર અમે લોકો શીખી રહ્યા છીએ। જો કોઈ ગુંડાઓ દીકરીઓને પાછળથી કોઈ જબરજસ્તી કરે કે પછી આગળથી કોઈ ગળું પકડે કે કોઈ લડત કરે કે એને કોઈ પંચ મારે કે કદાચ પાટું મારે કે કોઈ લાકડીથી લોકો લડત કરે તો એની સામે કઈ રીતે રક્ષણ અમારે ખુદનું કરવું, એ રીતનો અમારો આ કાર્યક્રમ છે। આ કાર્યક્રમની અંદર અમે લોકો લાકડીથી કેવી રીતે એની સામે લડત કરવી, પ્લસ કે છોકરીઓએ કોઈ જોઈને સામેથી મારવા આવે તો એની સામે કેવી રીતે લડત કરી શકીએ, એટલે કે અમે એ રીતના પંચ શીખ્યા છીએ, પ્લસ ડિફેન્સ શીખ્યા છીએ, બ્લોક શીખ્યા છીએ। કોઈ ગુંડાઓ જો મારવા આવતા હોય તો એને રોકવા કઈ રીતે એ પણ અમે આ કાર્યક્રમની અંદર શીખ્યા છીએ અને આ કાર્યક્રમ અમારા સ્વરક્ષણ માટે ખૂબ જ નમસ્તે, હું અહીં વડિયા અમૃતબેન હીરાલાલ કન્યા વિદ્યાલયમાં આસિસ્ટન્ટ ટીચર તરીકે કામ કરું છું। અત્યારે આપ જોઈ રહ્યા છો કે અમારી શાળામાં દીકરીઓ માટે ચાલતી શાળામાં દીકરીઓને ઉપયોગી થાય એવી સુરક્ષા સેતુ અંતર્ગત વડિયા પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા સેતુના કાર્યક્રમ અંતર્ગત આ જુડો કરાટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને અમારી 250 દીકરીઓમાં હોશભેર ભાગ લઈ અને જુડો કરાટેની તાલીમ લઈ રહી છે। ભારતની સ્ત્રીઓ નાજુક છે પણ કમજોર નથી, એ માટે થઈ અને અત્યારથી એ લોકો સેલ્ફ ડિફેન્સની તાલીમ લઈ જુદા જુદા પંચ, લાઠીદાવ અને ડિફેન્સ માટે આ બધું શીખી રહી છે, જે બહેનો માટે જિંદગીભર ઉપયોગી થાય એવો આ સરસ પ્રોગ્રામ છે। અમારી સ્કૂલમાં અવારનવાર આવી જુદી જુદી એક્ટિવિટીઓ ચાલતી રહી છે। વચ્ચે અમે છાણમાંથી પ્રોડક્ટ બધા ઘણી બધી બનાવેલી છે અને એ પ્રોડક્ટે બહુ સારો એનો પ્રતિસાદ મળ્યો છે। જિલ્લા કક્ષાએ પણ અમે નંબર લઈ આવ્યા છીએ અને આ તાલીમ છે એ બહેનો માટે ખૂબ જ અગત્યની છે। મુશ્કેલીના સમયે એ પોતાના સ્વરક્ષણ માટે પોતાની જાતને બચાવી શકે અને અન્યને પણ બચાવવા માટે ઉપયોગી થાય એવો આ પ્રોગ્રામ દરેક શાળાઓમાં ફરજિયાત શીખવવો જોઈએ। જય હિન્દ, વંદે માતરમ। નમસ્કાર, હું ચિંતક ચૌહાણ એઝ એ કરાટે કોચ અમરેલી જિલ્લાના એસપી સાહેબના નેજા હેઠળ અમરેલી જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટીનું સ્વરક્ષણની તાલીમ દીકરીઓને અમરેલી જિલ્લાના વડિયા તાલુકાની સ્કૂલ શ્રી અહીં કન્યા વિદ્યાલય વડિયાની દીકરીઓને છેલ્લા ઘણા દિવસો થયા હું દીકરીઓ પોતાનો સ્વબચાવ કેવી રીતે કરે તેની ટ્રેનિંગ આપી રહ્યો છું, જેમાં જુડો, કરાટે, લાઠીદાવ, ચૂનીદાવ એન્ડ સેલ્ફ ડિફેન્સ એન્ડ હેન્ડ ફ્રી મુવમેન્ટ આવી ઘણી બધી એક્ટિવિટીઓ કરાવું છું। એન્ડ જુડો, કરાટે જે છે એ ખાલી સેલ્ફ ડિફેન્સ નથી, કરાટે જે છે એ દીકરીઓને ભવિષ્યમાં કોઈ આર્મી ભરતી છે, પોલીસ ભરતી છે, ફોરેસ્ટ ભરતી છે, આવી ઘણી બધી ભરતીઓમાં કરાટે જે છે એ ખૂબ ઉપયોગી છે। એન્ડ લાસ્ટમાં હું અમરેલી જિલ્લાના એસપી સર અને મારી સંસ્થા સર્વિડોર ઇન્કોર્પોરેશન વડોદરાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે
મને આ વર્ક કરવાનો મોકો આપ્યો. ધન્યવાદ. જય હિન્દ. જય હિન્દ. મારું નામ ભાવનાબેન ભૂપતસિંહ રાઠોડ છે. હું વડિયા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવું છું. પોલીસ વિભાગમાં ચાલતા સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અંતર્ગત અનેક પ્રવૃત્તિઓ અને કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં બાળકો લગત, મહિલાઓ લગત અને સિનિયર સિટીઝન લગત કાર્યક્રમો થાય છે, જેમાં વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સ એટલે કરાટેની તાલીમ આપવામાં આવે છે, જે 15 દિવસની તાલીમ છે. ગુજરાત રાજ્યના નોડલ અધિકારી અને મેનેજિંગ ડાયરેક્ટર હસમુખ પટેલ સર તેમજ એસપી સાહેબ અમરેલીના જે હિમકરસિંહ સાહેબ અને વડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી કે વડોદરા સરનું મોનિટરિંગ રહે છે સતત આના ઉપર, અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.